કેશરીસિંહે પત્રકાર પરિષદ યોજી ખેડા જિલ્લા મધ્યસ્થ બેંક વિશે માહિતી આપતા જણાવ્યું, બેંકમાં 2024માં આધાર કાર્ડના પુરાવા પર 32,26,000 લોન આપવામાં આવતી હતી. આની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ લોન ભાજપના પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટના નામે મંજૂર થઈ છે. ખેડૂતના હિત અને સુખાકારી માટે બનેલી બેંકમાં ખેડૂતને લોન માટે ધક્કા ખાવા પડે છે, ખૂબ દુઃખની વાત છે. ત્યારે બોર્ડની અંદર 24/6/2024 તારીખે લોનની અરજી આવે 26/6/2024ના રોજ 32,26,000ની લોન મંજૂર થઈ જાય, ખાતા રૂપિયામાં જમા થઈ જાય અને ગ્રામજનોના હિત માટે હું જાતે તપાસ કરવા ગયો. બેંક મેનેજર આ બાબતનું ધ્યાન દોર્યું. આ ચિંતાનો વિષય છે. 29/6/2024ના રોજ ખાતામાં રૂપિયા જમા થયા. 30/6/2024ના રોજ મકાનનો દસ્તાવેજ કર્યો. જો કેડીસીસી બેંક આધાર કાર્ડ પર આવી લોન આપતી હોય તો આ બાબતને ગંભીરતાથી લઈ વિચારવું જોઈએ. ખેડૂતો સાથે અન્યાય ન થવો જોઈએ. આ બાબતનો ખુલાસો કરવા પત્રકાર પરિષદ સંબોધી હતી. બ્યુરો રિપોર્ટ તૃષાલ પંડ્યા. ચાલુ કરું છું. કેજરીસી પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે, શું છે વિષય વસ્તુ? આજ રોજ પ્રેસ કોન્ફરન્સ કરવાની વાત ઉપર વિષય ઉપર ખેડા જિલ્લા મધ્યસ્થ બેંક એના વિષય જ્યારે હું બોલી રહ્યો છું ત્યારે બેંકની અંદર જે મને જાણવા મળ્યું છે એ વિષય ઉપર આજે હું કહી રહ્યો છું. ત્યારે આ ખેડા જિલ્લા બેંક પશુપાલકોની બેંક છે, ખેડૂતોની બેંક છે અને સાથે જોડાયેલા ગ્રામ્ય વિસ્તારને કઈ રીતે છેવાડાના માનવીને બેંકનો લાભ મળે એની સતત ચિંતા કરતી આ ખેડૂતો માટેની કેડીસીસી બેંક છે. ત્યારે હું પણ એક બેંકનો ડિરેક્ટર છું. ત્યારે મારા જાણ થઈ છે મને એવી રૂબરૂ કે ભાઈ 29/6/2024ના દિવસે ખેડા જિલ્લા મધ્યસ્થ બેંકની અંદર આધાર કાર્ડના પુરાવા પર જ 32,26,000ની લોન આપવામાં આવી છે. એ તપાસ કરતા એ જાણવા મળ્યું છે આ ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ અજયભાઈ એમના નામે આ લોન મંજૂર થઈ છે. ત્યારે મારે આજે કહેવું છે કે ગ્રામ્ય વિસ્તારનો કોઈ ખેડૂત હોય કે પશુપાલક હોય, એક બે જાનવર કે ઢોર લાવવા હોય તો એને લોન માટે જતો હોય તો બેંકની અંદર ધક્કા ખાવા પડે છે. ખૂબ દુઃખની વાત છે કે 24 તારીખે બોર્ડની અંદર એમની અરજી આવે 24/6/2024ના દિવસે 4 જ દિવસની અંદર આ લોન મંજૂર થઈ જાય. 32,26,000 એમના ખાતામાં અજયભાઈના જમા થઈ જાય. ત્યારે આજે હું બેંક નડિયાદ ખાતે ગ્રામ્ય તપાસમાં ગયો ત્યારે મને જે જાણવા મળ્યું છે એ મુજબ એ લોન એમના આધાર કાર્ડ ઉપર જ લોન આપવામાં આવી છે. એ બેંકના મેનેજરે જ્યારે એમની જોડેથી માહિતી માંગી કે સાહેબ તમારી આ લોન મંજૂર થઈ ગઈ છે, કોના કહેવાથી મંજૂર થઈ એ મને ખ્યાલ નથી, પણ આટલી મોટી રકમ જિલ્લાના પ્રમુખ ભાજપના હોય અજયભાઈ એમના ખાતામાં જ્યારે જમા થતી હોય તો આજે ખૂબ ચિંતાનો વિષય છે. ત્યારે તપાસ કરી ત્યારે 29 તારીખે એમના ખાતામાં પેમેન્ટ જમા થઈ જાય છે અને 30 તારીખે મકાનનો દસ્તાવેજ કરે છે અજયભાઈ. તો મકાન એમને ખરીદ્યું નથી. ખરીદ્યા પહેલા જો આ બેંક આધાર કાર્ડ ઉપર જો આટલી મોટી લોન આપતી હોય તો આ પશુપાલકોને ખૂબ ચિંતાનો વિષય છે. સાથે સાથે ખેડૂતોનો પણ આ વિષય છે. બેંકની અંદર આટલી મોટી થાપણો મૂકતા હોય તો પણ આવો વિષય છે કે આ બેંક આ રીતે રાજકીય લોકોને જો આવી આધાર કાર્ડ ઉપર આટલી મોટી લોન આપતી હોય તો બેંકનું ભવિષ્ય જોખમમાં ગણાય. ત્યારે આ બેંકના ડિરેક્ટર તરીકે મારે જાહેર કરવું પડે છે કે આ રીતે બેંકના ચેરમેન હોય અને સાથે તમામ ડિરેક્ટરો ધ્યાન રાખી બેંકની અંદર ખોટું થાય નહીં, પશુપાલકોનો કોઈ ખોટો અન્યાય ના થાય, ખેડૂતોને કોઈ અન્યાય ના થાય એ માટે આજે મારે ફેસબુક લાઈવ અને મીડિયા મિત્રો સાથે થઈને આજે લાઈવ કરવાનો આ હેતુ છે. ત્યારે આવનારા દિવસોની અંદર પણ આવું કોઈ પણ લોન મંજૂર ના થાય અને અમારા બેંકના ચેરમેન હોય, અમારા બોર્ડની અંદર પણ આ વાત આવે તો પણ ચોક્કસપણે એમના પૂરતા ડોક્યુમેન્ટ લેવા જોઈએ. જે કોઈ વ્યક્તિને લોન આપે એના હાથે અમે સંમત છીએ લોન આપવી જોઈએ બેંકમાં, તો જ છેવાડાના માનવીને એનો લાભ મળે.
પણ આ ખરેખર ખૂબ દુઃખની વાત છે ત્યારે. અને બોર્ડની અંદર પણ 3 સભ્યો સરકારી જે પ્રતિનિધિ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે એ પણ ખરેખર ખોટા છે. તો આવનારા દિવસોની અંદર અમૂલની જે રીતે 3 સરકારી પ્રતિનિધિ નાબૂદ કર્યા છે એ રીતે બેંકની અંદર પણ થવા જોઈએ. સાહેબ જે રીતના